ગુજરાતી નિબંધ જળ એ જ જીવન. પાણી અને મનુષ્ય. કુદરતના વરદાન સમી આ ધરતી માતા અને કુદરતના ઉપકારનો જેટલો આભાર માનીએ તેટલો ઓછો છે. આપણા બ્રહ્માંડમાં એકમાત્ર પૃથ્વી જ એવો ગ્રહ છે જ્યાં પાણીનો ઉપયોગ લાયક જથ્થો છે. જળ વિનાના જીવનની કલ્પના કરવી પણ શક્ય નથી. હોય નદી નાળા કે તળાવો હજાર, કુદરતની રહેમ વિના રહે ખાલી. પશુ પક્ષી વનસ્પતિ અને માનવીનું જીવન એનાથી રહ્યું છે ચાલી. જોયું ને તમે, સમગ્ર જીવન અને સૌજી સૃષ્ટિનો આધારસ્તંભ પાણી જ છે. આપણી પૃથ્વીના સમગ્ર ભૂભાગના 1/3 ભાગમાં પાણી છે અને 1 ભાગમાં જમીન છે. આ 1/3 ભાગના પાણીમાં પણ પીવાલાયક પાણીનો જથ્થો ખૂબ ઓછો છે. આપણું જીવન અનાજ વગર ચાલી શકે પણ પાણી વગર નહીં. ધરતીની શોભા સમા વૃક્ષોની કલ્પના પાણી વગર કેમ કરવી? કારણ કે તેના વિકાસ અને વૃદ્ધિનો આધાર પાણી પર જ છે. આજે માનવીની હરણફાળ પ્રગતિ અને સ્વાર્થી વૃત્તિના પરિણામે વાતાવરણમાં પ્રદૂષણ વધી રહ્યું છે, જેની સીધી અસર વરસાદની અનિયમિતતા અને અતિવૃષ્ટિ તથા અનાવૃષ્ટિની રીતે જોવા મળી રહી છે. આજે વિવિધ સંસ્થાઓ તથા સરકારશ્રીના વિવિધ મંત્રાલય દ્વારા લોકોમાં પાણી અંગે જાગૃતિ આવે તથા આપણે સૌ સમજદારીપૂર્વક પાણીનો ઉપયોગ કરીએ તે માટે નાટકો, ફિલ્મો, પોસ્ટરો તથા શાળા અને મહાશાળા કક્ષાએ વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે. વિશ્વની વધતી જતી વસ્તીની સામે પાણીનો મર્યાદિત જથ્થો એ ગંભીર ચિંતાનો વિષય બન્યો છે. જો આપણે જ પાણીની બચત નહીં કરીએ તો એક દિવસ આ પાણી જ આપણને નહીં બચાવે. હવે પછીના યુદ્ધો પાણીને માટે જ થાય તો નવાય નહીં. એક સભાન નાગરિક તરીકે આ મહામૂલી સંપત્તિનું રક્ષણ કરવું એ આપણી સૌની ફરજ છે. જળ બચાવી જીવન બચાવજો, કરજો એક નિર્ધાર. જળ ખૂટશે જીવન ખૂટશે, થશે બુરા હાલ. આભાર મિત્રો. જળ એ જ જીવન.